નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા તિથિ અનુસાર શિવ જયંતીની ભવ્ય ઉજવણી રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની તિથિ અનુસાર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ, વિવિધ ગુજરાતી મંડળો અને ગણેશ મંડળોના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરાયું હતું। આયોજનના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રા સાંજે 7 કલાકે શહેરના ઐતિહાસિક વિસ્તારમાં એક વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। આ યાત્રા નવા બજારથી શરૂ થઈ ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર, અમદાવાદી પોળ જેવા વિસ્તારમાં ફરીને પુનઃ નવા બજાર ખાતે સંપન્ન થઈ હશે। વિશેષ વાત એ છે કે હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો સમય અને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ છે। દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો આ આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે, જે વડોદરાની સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સાથેની આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ શોભાયાત્રામાં વિવિધ બાળકો દ્વારા વેશભૂષા પહેરીને શોભાયાત્રાની શોભા વધાવી હતી। આ શોભાયાત્રામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા રાજમાર્ગ પર આકર્ષણ જમાવ્યું હતું। અમે દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજી જયંતિનું આયોજન દર વર્ષે કરીએ છીએ। એ રીતે આ વર્ષે કરેલું છે અને દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજી જયંતિનું આયોજન કરીએ। એમાં વડોદરાના સમસ્ત મહારાષ્ટ્ર સમાજના પરિવાર છે, દરેક ગુજરાતી મંડળ, વડોદરાના ગણેશ મંડળ આમાં મોટી સંખ્યામાં જોડાય છે। એ રીતે આ વર્ષે બી પરીક્ષાનો માહોલ છે, રમઝાનનો માહોલ છે, તે છતાં લોકો આ મોટી સંખ્યામાં જોડાય છે અને આજે ભવ્ય શોભાયાત્રાનો શુભારંભ છે। હમણાં 7 વાગ્યાથી ચાલુ થશે। નવા બજાર, ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર, અમદાવાદી પોળ થઈને સમાપન પાછું નવા બજારમાં જ થશે। એટલે દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજીનું આયોજન કરે છે। વિરાટ પ્રતિમા જોડે એમાં દરેકનો સાથ સહકાર મળેલો છે, દરેક ધર્મના સાથ સહકાર મળે છે। એ રીતે આ વર્ષે બી દરેકનો સાથ સહકાર જોડે એમાં કાર્યનો શુભારંભ કરી રહ્યા છે।
ખાડાના નામે ભ્રષ્ટાચાર બંધ કરો. અરે ભાજપના નેતા વડોદરા શહેરના નાગરિકોના વેપારના વીરાના રૂપિયાનો વેડફાટ થતો હોવાને આક્ષેપ સાથે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઋત્વિક જોશી પ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ચંદ્રકાંત શ્રીવાસ્તવ નેતા વિપક્ષના વડોદરા મહાનગરપાલિકાના ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશનરને આવેદનપત્ર આપીને વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં શહેરમાં કરવામાં આવતી વિવિધ કામગીરીના નાગરિકોના વેરાના રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય અને બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવામાં આવી તેવી માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ આગેવાનો દ્વારા આ મુદ્દે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આજે નિષ્ફળ ગયેલી ભાજપની સરકાર સામે કોર્પોરેશનમાં શું કીધેલું? સત્તા પર 30 વર્ષ પહેલાં આવ્યા ત્યારે શું કહેતા હતા કેશુભાઈ, અમે કંઈ નહીં આપીએ પણ શુદ્ધ પાણી આપીશું, અમૃત જળ આપીશું. હું આપને પૂછવા માગું છું ને વડોદરા શહેરના નગરજનોને પૂછવા માગું છું, શું આ લોકો શુદ્ધ પાણી આપી શક્યા? 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી ત્રીજા માળે ચડતું હતું, એની જગ્યા પર ખાડામાં લોકો પાણી પીતા થઈ ગયા અને ગંદુ પાણી આવતું થઈ ગયું. એક વસ્તુ જુઓ, રસ્તા પર ભૂવા પડી જાય, છોકરાઓ રસ્તા પર ચાલતા ચાલતા પડી જાય, મરી જાય, પેલા તળાવની અંદર, એની બોટકારની અંદર બહાર નિર્દોષ બાળકો મરી જાય, એમનો નિર્ણય ના થાય. 2 શિક્ષિકાઓ મરી જાય, એનો નિર્ણય થાય. એક બચારો પરિવાર સાથે જતો હોય છોકરો માજલપુરમાં અને ગટરમાં ગરકાવ થઈ જાય, કોઈનો ફેસલો નહીં, કશાનો ફેસલો નહીં. અમે એવું માનીએ છીએ કે આ જેટલા કોન્ટ્રાક્ટર છે એમાંથી 90% એમના જ કાર્યકર્તાઓ અને એમના પ્રશ્નો. તમારા કાર્યકર્તાઓની 0% જમીન કપાય અને એક સામાન્ય ખેડૂતની 40% જમીન કાપી લે અને એ જમીનો પાછો વેચી દે. વિશ્વામિત્રીની પટ ઉપર સરકારે નિયમ કર્યો કે આ રિસ્ટ્રિક્શન ઝોન છે, અહીંયા કોઈ ચેન્જ ના થાય, ત્યાં બી ચેન્જ કરી લે. તમે એમના એક કામ જુઓ, ચાહે ડ્રેનેજનો જુઓ, ચાહે પાણીનો જુઓ, બધા એમના કોન્ટ્રાક્ટરો છે. એટલે એવા કામ કરે કે રોડ બની ગયા પછી જે લીકેજ થાય ફરી એમને રિપેર કરવાનું, એટલે કામ મળ્યા જ કરે, આખો વર્ષ ચાલ્યા જ કરે. એનું કોઈ મોનિટરિંગ નહીં, કોઈ પાકું કામ નહીં. એટલે આ બધી બાબતોને લઈ અને અમે લોકો વડોદરા શહેરના નગરજનોના હિતમાં ન્યાય માંગવા આવ્યા છે કે આવા ભ્રષ્ટાચારીઓને અહીંયાથી હટાવો. આ વડોદરા શહેરના ઉપર કરજા ઉપર કરજો થઈ રહ્યો છે. આજે તિજોરીમાં પૈસા નથી. સરકાર કહે છે કે કામ તમે ઓપનિંગ કરી દો. આજે 10-10, 15-15 વર્ષના કામો પડેલા છે, એ નથી થતા. પેલાના ઝોપડપટ્ટી તોડી દીધી, 10-10 વર્ષથી એમને મકાનો નથી મળ્યા. સંજયનગર, મધુનગર, આ જુઓ બચારા 70 માણસ મરી ગયા હોય અને મોટા મોટા વાયદા કરનારાઓ ચૂપ રહો તો સારું છે. કારણ કે તમે આ વડોદરા શહેરના કલંક છો. તમે લોકો આ વડોદરા શહેરને ખાડામાં નાખ્યું છે, ડ્રેનેજમાં ઉભરાયું છે, પાણી વગર રાખ્યા છે અને પૂર આવે 3 વખત અને લોકોને કરોડો રૂપિયા નુકસાન થાય તોય છતાં શરમ નથી. એટલા માટે એમના વડોદરા શહેરના નગરજનો માટે, એમના હિત માટે અમે અહીંયા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવ્યા છે અને લડાઈ અમે નીચે લડીશું અને લોકોને જાગૃત કરીશું કે તમે તમારો હક લેતા શીખો, એ અમારી માંગ છે. વર્તમાન બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં 57 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં રેકોર્ડ 60 કરોડ ઉપરાંતના 57 કામોને મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની અવધિ આવનાર 10 તારીખે પૂર્ણ થઈ છે. તે પહેલાં સ્થાયી સમિતિની છેલ્લી બેઠક વડી કચેરી ખાતે મળી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં 60 કરોડ ઉપરાંત 55 કામો અને વધારાના 2 કામો મળીને 57 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા સાથે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. કામો બાબતની જાણકારી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં ટોટલ 55 રેગ્યુલર દરખાસ્ત અને 2 વધારાની દરખાસ્ત કરીને 57 દરખાસ્તો ચડાવવામાં આવી હતી.
આશરે 60 કરોડ રૂપિયાના કામો હતા. અલગ અલગ ડિપાર્ટમેન્ટના નાગરિકની સુવિધા માટેના નિભાવણીના કામો તથા નવીન પ્રોજેક્ટોના કામો હતા. કામની વાત કરીએ તો પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જે પાણીનો ઇજારો હતો 9% વધુ મુજબનો, જેમાં 12.50 લાખનો વધારો તથા 3 માસની મુદત માંગવામાં આવી હતી, જે મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9 સેવાસી કેનાલ રોડથી જલસા એપાર્ટમેન્ટની ગલીમાં વરસાદી ગટર નાખવાનું જે કામ હતું 12.60% ઓછા મુજબ 36,65,000 કામને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સાઈ નોવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંક વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એ 5% ઓછા મુજબ 31,85,000ના કામને મંજૂરી આપવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સેવાસી કેનાલ રોડ પર એડવેન્ચર અને ગલીમાં વરસાદી ગટર નાખવાનું કામ જે 12.60% ઓછા મુજબ 36,65,000નું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સેવાસી તળાવથી સેવાસી કેનાલ સુધીના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 12.60% ઓછા મુજબ 21,19,000નું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં ગોત્રી ઉડાથી કૃષ્ણ ટાઉનશીપ થઈને વિદ્યા મંદિર સ્કૂલવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 10% ઓછા મુજબ 30,18,943 રૂપિયાને મંજૂર કરવામાં આવે છે. ખાસ કરીને જે વોર્ડ નંબર 9નું કામ હતું જે 5% ઓછા મુજબ હતું, તેમાં ફેરફાર કરી અને 5%ના બદલે -10% કરવામાં આવેલા છે. મિકેનિકલ વિભાગ દ્વારા 1 નંગ LDO ટેન્કર 8.45% ઓછાના ભાવે 34,07,000ના ખર્ચે ખરીદવાનું કામને મંજૂર કરવામાં આવે છે. આઈટી શાખા દ્વારા જે જરૂરી 1.2 GBPSની બેન્ડવિડ્થ છે ઇન્ટરનેટ માટેની, એ 17,50,000 વત્તા GST વાર્ષિક પ્રમાણે ત્રીજા, ચોથા અને પાંચમા વર્ષ માટે એક્સટેન્ડ કરવાની સત્તા કમિશનરને આપવામાં આવે છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા બગીચામાં રમતગમત માટે અને ફિઝિકલ ફિટનેસ માટે સાધનો સપ્લાય કરવાના હતા, જેમાં જે મંજૂર ઇજારો હતો 3 કરોડનો, એમાં 1 કરોડની નાણાકીય મર્યાદા અને મહત્તમ 6 મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં વડોદરા મહાનગરપાલિકાની હદમાં બાગ બગીચામાં રમતગમત અને ફિટનેસના સાધનો હતા, એને રિપેરિંગ કરવા માટે 1% ઓછા મુજબ 20 લાખની નાણાકીય મર્યાદામાં જે કામગીરી કરાવવાની છે તેને મંજૂર કરવામાં આવે છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 4 કરોડની મર્યાદામાં કાચા પાકા કરવાના કામે જે ઇજારો 3 કરોડનો મંજૂર હતો, એમાં જે 4 કરોડનો હતો ત્યાર પછી 3 કરોડનું એક્સટેન્શન આપ્યું અને હાલ 1.5 કરોડનું એક્સટેન્શન અને મહત્તમ 6 મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવે. 6 મહિના અંદર ટેન્ડર કરવાનું રહેશે. દક્ષિણ ઝોનમાં 14 કરોડની નાણાકીય મર્યાદામાં DBM BC લિક્વિડ સિલ્વરનું કામ હતું, જેમાં વધુ 2 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માંગવામાં આવ્યો હતો. એને પણ મહત્તમ 6 મહિના માટે લંબાવી શકાય. 6 મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા કરવાની રહેશે. સેવાથી રોડ ડીકેથલોનથી સોનારકુઈ ગામ સુધી VMCની લિમિટ સુધીનો રસ્તો જે બનાવવાનો છે, એમાં 18.75% હજુ મુજબ 5.53 કરોડના કામને મંજૂરી આપવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે દરેક ખાસ કરીને પશ્ચિમ ઝોન માટે 3 કરોડની મર્યાદામાં 6.36% મુજબ સ્ટ્રીટ લાઇટની નિભાવણી કરવાનું નવીન તેમજ નિભાવણીનું કામ છે એને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મુખ્ય રસ્તાઓ પર નવીન સેન્ટ્રલ સાઇટ લાઇટિંગ તથા નિભાવણી કરવાના કામે 10 મીટરના હોટ ડીપ ગેલ્વેનાઇઝ કોનિકલ પોલ 1000 પોલ ખરીદવાના છે, જેને 1,73,00,000ના કામને મંજૂર કરવામાં આવે છે. જે ખાતાના અંદાજિત ભાવ એટલે કે એસવા રેટથી આ કામગીરી કરવામાં આવશે. હોમ સંસ્થા કોર્પોરેશને પોતાનું જે પ્રોપર્ટીશીપ હતી એમાંથી પ્રાઇવેટ કંપનીમાં જે બદલાવ કરવાનો છે એના માટે નોવેશન એગ્રીમેન્ટ કરવાની કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે. સ્માર્ટ સિટી અંતર્ગત ટોટલ 7 જેટલા રોડ સ્વીપર મશીન હતા, એની છેલ્લા 6 મહિનાની કામગીરી તથા આવનારા 1 વર્ષની કામગીરી વડોદરા મહાનગરપાલિકાએ કરવાની રહેશે. 6 મહિનાની કામગીરીનો 80,78,000 ખર્ચો અને આવનારા 1 વર્ષ માટે 2,69,50,000 રૂપિયાનો ખર્ચો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ પ્રપોઝલને મંજૂર કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત મકરપુરા ખાતે લેન્ડફિલ સાઇટ ખાતે મિકેનિકલ શાખા દ્વારા ઓડેદરા કન્સ્ટ્રક્શન પાસેથી 1,080 પ્રતિ કલાકના ભાવે આ કામગીરી કરવામાં આવી હતી, જેનું બિલ 96,68,700 લાંબા સમયથી પેન્ડિંગ હતું, જેને આજે મંજૂર કરવામાં આવે છે. વડોદરા શહેરની દૈનિક જનરેટ થતા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ પરથી કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ વિકસાવવા માટે વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ અને ક્લાઇમેટ ચેન્જ પ્રિપેરેશન ફેસિલિટી ન્યૂ દિલ્હી વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ
કરવા સંબંધિત સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાનું ઠરાવવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત 1 કરોડ રૂપિયાનું આપણને ઇનામ મળ્યું હતું, જેમાંથી 50 લાખ રૂપિયા જે પેઇન્ટિંગ કરવાના છે, વિવિધ સ્થળે વોલ પેઇન્ટિંગ કરવાની કામગીરી છે, એ કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાંડિયા બજાર પાસે લકડીપુર કલવર્ટ વાઇડનિંગ કરવાનું કામ છે, જે 15.78% વધુ મુજબ 21,16,000 ના ભાવે કરવામાં આવશે. બદામડી બાગ ખાતે બની રહેલ નવી ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરીના આગળના એન્ટ્રી ભાગમાં કાચ ઉપર સ્લેબ કલવર્ટ બનાવવાના કામ જે છે 16.18% વધુ મુજબ 89,11,000 ભાવે કરવામાં આવશે. વાર્ષિક રીતે વડોદરા મહાનગરપાલિકામાં આવેલા વિવિધ બ્રિજ કલવર્ટ યુનિટેડથી 2 કરોડની નાણાકીય મર્યાદામાં મેન્ટેનન્સ કરવાનું કામ છે, જે 2,39,00,000 રૂપિયાના ભાવે એટલે કે 19.50% વધુ ભાવ પત્રથી કરવામાં આવશે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા જે સમાવેશ ખાનગી સોસાયટીમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ માટે સ્વર્ણિમ જયંતિ વિકાસ યોજના અંતર્ગત 70-20-10ની સ્કીમ એટલે કે 70% રાજ્ય સરકારના, 20% એ કાઉન્સિલર અથવા ધારાસભ્ય અથવા નાગરિકોએ ભરવાના રહેશે અને 10% કોર્પોરેશનનો ફાળો રહેશે. આ પોલિસી મંજૂર કરવા માટે અભિપ્રાય છે આગામી સમયમાં સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. જે પુનઃપ્રાપ્ય એટલે કે રિન્યુએબલ એનર્જી ના પ્લાન્ટ બનાવવાના છે, એના માટે સલાહકાર તરીકે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ લિમિટેડની નિમણૂક કરવામાં આવશે. એમાં 1,67,32,000 રૂપિયા કન્સલ્ટેશન ચાર્જ ચૂકવવાનું મંજૂર કરવામાં આવે છે. વડોદરા ઇનિશિયેટિવ ટુવર્ડ નેટ ઝીરોના ઉપક્રમે વડોદરા શહેર તથા શહેરની બહાર VMC હસ્તક વિવિધ સ્થળો પર સોલર ટ્રી લગાડવાનું જે કામ છે એ 4,67,97,274 એટલે કે 6.13% ઓછા મુજબ મંજૂર કરવામાં આવે છે. સુવર્ણી વર્ગ શાખા દ્વારા કાલદીબાગ સુવેજ પમ્પિંગ 3 વર્ષ માટેનું O&M 15.47% ઓછા ભાવપત્રકને 36,83,000 મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. એવી જ રીતે ભાયલીનું જે મેઇન પમ્પિંગ સ્ટેશન 3 વર્ષ માટેનું ઓપરેશન અને મેન્ટેનન્સ 16.45% ઓછા મુજબ 37,83,132 ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા વિવિધ જગ્યા ફૂટપાથ બ્રિજ નીચે પે એન્ડ પાર્કનો ઇજારો છે 2 એજન્સીઓને ઓપ્શનથી આપવાનું નક્કી કરવામાં આવે છે. પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વિવિધ પાણી વિતરણ મથકો ખાતે ક્લોરિનેશન પ્લાન્ટ, ક્લોરિન સેફ્ટી હેન્ડલિંગ સિસ્ટમ અને સંલગ્ન ઇલેક્ટ્રિકલ મિકેનિકલની જે કામગીરી છે 19.50% વધુ મુજબ 1,99,73,469 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે. શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી વિતરણ કરવા માટે પાણી શુદ્ધિકરણ અને જાહેર આરોગ્યને લગતી બાબતો હોય કામગીરી સતત રાખવાની જરૂરિયાત હોય એ માટે જે ક્લોરિન ટનર્સ અને સિલિન્ડર્સ GSL ખાતેથી જે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતા હતા, જેનો 15 લાખનો ઇજારો હતો, જેમાં 5 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે અને મહત્તમ 6 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. આજે બોર્ડ બેઠું છે 2021 10 માર્ચથી, જે 10 માર્ચ 2026ના રોજ પૂર્ણ થશે. આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 2 57 કામો મૂકવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવ્યા છે અને મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે પાણીના કામોના જે કામો હતા એમાં કાસ્ટ આયર્ન નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે, જેમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી. પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દુરસ્તીના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી. એ નવીન કામની વાત કરીએ કે જેમાં ફતેપુરા ખાતે નવીન અર્બન સેન્ટર બનાવવાનું કામ છે, એ 18% વધુ મુજબ 1,31,45,000 કામને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે જે દિવાળીપુરા ખાતે નવીન લાઇબ્રેરી બનાવવાનું કામ છે, એ પણ 2.11% ઓછા મુજબ 3,89,55,350 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. 6 જેટલા કામ 67(3)C માં હતા, જેને જાણવા લેવામાં આવ્યા છે. એક ગાડીઓ ટેન્કર લેવાનું કામ હતું, એને પણ મંજૂર કરવામાં આવેલું છે. સમય મર્યાદા વધારી કેટલાકમાં પૈસા વધારવામાં આવે છે, કેમાં કરવું પડ્યું, ટેન્ડર લીક કરી જ્યારે ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડરમાં ડિલે થતો હોય, ઘણી વખત 0 ટેન્ડર આવતા હોય, સિંગલ ટેન્ડર આવતા હોય, અવારનવાર ટેન્ડર કરવાની જરૂરિયાત પડતી હોય અને બોર્ડનો અંતિમ સમય છે, આગળના સમયમાં ક્યારે ઇલેક્શન નક્કી થાય નક્કી નથી હોતું. એટલે નાગરિકોની સુખ સુવિધા માટે
એમના જે કોઈ કામો અને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય એ માટે આ કામોના નાણાકીય એક્શન કરવામાં આવે છે તથા સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે, પણ સાથે તાકીદ કરવામાં આવી છે કે આવનારા 6 મહિનાની અંદર તમામ વસ્તુના નવીન ટેન્ડર કરવાના રહેશે. દક્ષિણ ઝોનમાં તળાવની સફાઈ કરવાનો જે આગામી 1 વર્ષનો વિચાર છે 75 લાખની નાણાકીય મર્યાદામાં 26% ઓછા મુજબ મંજૂર કરવામાં આવે છે. પૂર્વ ઝોનમાં 25% ઓછા મુજબ 80 લાખની નાણાકીય મર્યાદામાં તળાવ સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં 25% ઓછા મુજબ 1 કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદામાં તળાવ સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાનું જે કામ છે એ 9% ઓછા મુજબ 3 કરોડની મર્યાદામાં જે હતું એમાં 1 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવાનું ઠરાવવામાં આવે છે. દક્ષિણ ઝોન વિસ્તારમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામે જે 9% ઓછા મુજબ ટેન્ડર હતું 4 કરોડની નાણાકીય મર્યાદામાં કરવામાં હતું તેમાં 1 કરોડની નાણાકીય મર્યાદા અને 6 માસનો સમય મર્યાદામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવે છે. 6 માસમાં ટેન્ડરની કામગીરી કરવાની રહેશે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં નવીન વરસાદી ગટર બનાવવાના જે કામ હતું એ પણ 9% ઓછા મુજબનું હતું, જેમાં 3 કરોડના નાણાકીય મર્યાદામાં 1 કરોડનો વધારો અને 6 માસની મહત્તમ સમય મર્યાદાનો વધારો કરવામાં આવે છે. ઉત્તર ઝોનમાં આવેલા 4 ભુજા પેટ્રોલ પંપ થઈ અને વિમલ રેસિડેન્સી 2 સુધીના રસ્તા પર નવીન વરસાદી ગટર નાખવાનું કામ છે, જેમાં 1000 અને 1200 એમની લાઈનો નાખવામાં આવશે, જે 17% વધુ મુજબ 3 કરોડ 88 લાખના કામને મંજૂરી આપવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 17માં સુસેન સર્કલથી બોરા ડેરી જતા સુસેન સર્કલ નજીક ડ્રેન નળીમાં ભંગાણ પડતું 67 હેઠળ આ કામગીરીને જાણમાં લેવામાં આવી છે. 5,72,615 રૂપિયાનો ખર્ચ છે. વડોદરા મહાનગરપાલિકાના તમામ ઝોન વોર્ડ માટે વાર્ષિક ઇજારાથી યુનાઇટેડથી નવીન ડ્રેનેજ સાફ કરવા માટેના સળિયા લેવાનું કામ છે. 30 લાખની નાણાકીય મર્યાદામાં આ કામને એસઓર ભાવ મુજબ મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં આગામી 1 વર્ષ માટે ડ્રેન નળિકા દુરસ્તી સહિતનું જે કામ હતું જેમાં 1 કરોડની નાણાકીય મર્યાદા અને મહત્તમ 6 માસનો સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. દક્ષિણ ઝોન વિસ્તારમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે 50 લાખનો વધારો અને 6 માસની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટરનો દુરસ્તી કરવાનું કામ છે, જેમાં 50 લાખનો વધારો અને 6 માસનો સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. પૂર્વ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાનું કામ છે, જેમાં પણ 50 લાખની નાણાકીય મર્યાદા અને 6 માસની સમય મર્યાદામાં વધારો કરવાનું ઠરાવવામાં આવે છે. વડોદરા શહેરના પૂર્વ ઝોન વરસાદી ગટર સફાઈ કરવાનો જે વાર્ષિક ઇજારો છે 13% ઓછા મુજબનો 1 કરોડની નાણાકીય મર્યાદામાં નવીન ઇજારો મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. વોર્ડ નંબર 4માં વૈકુંઠ 2 પાસેની કલવર પાસે પસાર થતી ટ્રેન લાઇનમાં જે ભંગાણ થયું હતું અને ભૂવો પડ્યો હતો લીકેજ બંધ કરવા માટે 67 હેઠળ 33,31,495 રૂપિયાના કામને જાણમાં લીધું છે. વોર્ડ નંબર 4માં ખોડિયાનગર વિસ્તારમાં મુખ્યનગર 3 રસ્તા પાસે જે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું એની દુરસ્તી પણ 67 હેઠળ 32,40,988 રૂપિયાના કરવામાં જેને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનમાં 1 વર્ષ માટે નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહ નાખવાના કામમાં જે 2.5 કરોડનો નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 15માં પરિવાર 4 રસ્તાથી વૈકુંઠ 4 રસ્તા તરફ જતા શ્યામ રેસીકમ પ્લાઝા પાસે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું 67 હેઠળ 44,64,699 રૂપિયાના કામને જાણમાં લીધું છે. વોર્ડ નંબર 15માં ઉમા 4 રસ્તાથી કલાદર્શન 4 રસ્તા તરફ જતા આધાર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું તેની દુરસ્તી માટે 67 હેઠળ 8,26,491 રૂપિયાના કામને જાણમાં લેવામાં આવે છે. વોર્ડ નંબર 15માં પરિવાર 4 રસ્તાથી વૈકુંઠ તરફ જતા રુદ્રા કોમ્પ્લેક્સ પાસે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું એ પણ 67 હેઠળ 24,10,089 રૂપિયાના કામને જાણમાં લેવામાં આવે છે. સદર એસ્ટેટ જંકશન પર આવેલ સદર એસ્ટેટ કોમ્યુનિટી હોલ પાસેથી આરસીસી વરસાદી ચેનલ ક્રોસિંગ કરવાનું જે કામ છે એને 2.69% વધુ મુજબ 66,93,353 રૂપિયાના ટેન્ડરને મંજૂર કરવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં દિવાળીપુરા ટીપી 14 એપી 164માં લાઇબ્રેરી બનાવવાનું કામ છે જે 2.11% ઓછા મુજબ 3 કરોડ 89 લાખનું કામ છે જેને મંજૂર કરવામાં આવે છે. ફતેપુરા ખાતે નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ 18% વધુ મુજબ 1 કરોડ 31,45,139 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા હસ્તક ઉત્તર ઝોન માટે સિવિલનો જે ઇજારો હતો એમાં 2.5 કરોડ નાણાકીય મર્યાદા અને 6 માસની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. વધારાના કામમાં આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે જે 203 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કરાયો હતો તેને લગતો તમામ ખર્ચ કરવાની મંજૂરી કમિશનરશ્રીને આપવામાં આવે છે. અને અલકાપુરી જૈન શતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા ધાર્મિક કાર્યક્રમ માટે 50%
ભાડામાં ડિસ્કાઉન્ટ સાથે 1/7/2026 થી 30/11/2026 દિવસ 153 માટે સ્વ પદ્ધતિના બાદ સિવાય આ અકોટા અતિથિગૃહ ફાળવવાનું નક્કી કર્યું. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું નિધન. આજે સવારે નલિન પટેલનું નિધન થતાં વકીલોમાં ભારે શોકની લાગણી. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીના ઉમેદવાર પણ હતા નલિન પટેલ. મલ્ટી ઓર્ગન ફેલ્યોર તથા નિધન થયું હતું હોવાની માહિતી. એક અઠવાડિયાથી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર. માંજલપુર મારુતિધામ સોસાયટીમાં કૂતરા બાબતે થયેલ મારામારીના બનાવમાં ધરપકડ કરેલ આરોપી નામે દીપરાજસિંહ અશોકસિંહ ચૌહાણ ઉંમર 24 રહે મારુતિધામ સોસાયટી જુપિટર 4 રસ્તા પાસેની અટકાયત કરવામાં આવી હતી. ટ્રકની અડફેટે મહિલાનું મોત. આજવા ચોકડી પાસેની ઘટના. સસરા પુત્રવધૂને નોકરી માટે મૂકવા જતા હતા. બાઇક સવાર બંને ટ્રકની અડફેટે આવ્યા. 31 વર્ષીય પ્રિન્સા પરમારનું મોત નીપજ્યું હતું. ડભોઈ કરજણ બ્રોડગેજ રેલવે લાઇન પર પેસેન્જર ટ્રેનનું કરાયું સફળ પરીક્ષણ. 7 વર્ષથી લાંબી રાહતનો આવશે અંત. લાંબા સમયથી ડભોઈ કરજણ રેલવે સુવિધાની પ્રતીક્ષાનો ટૂંક સમયમાં આવશે અંત. 2 દિવસથી ડભોઈ કરજણ રેલવે સ્ટેશન પર અધિકારીઓની દેખરેખ હેઠળ ટ્રેનના લેવાઈ રહ્યા છે ટ્રાયલ રન. જુલાઈ 2018માં નેરોગેજમાંથી બ્રોડગેજ ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લાંબા સમય બાદ કામગીરી પૂર્ણ થતાં ટ્રેનનો ટ્રાયલ રન લેવાયો. ડભોઈ કરજણ ટ્રેન નડા, બારીપુરા, મંડળા અને કારિયાવારોહન જેવા ગામોમાં સ્ટેશનો ઉપરથી પસાર થશે. ટૂંક સમયમાં ટ્રેનનો લાભ મળતો થવાથી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી. ડભોઈ અને કરજણ વચ્ચેના મુસાફરી તેમજ વ્યાપારિક ક્ષેત્રે ફાયદાઓ સાથે રોજગારીને મળશે વેગ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.